નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ASP.NET ના આજના વિડિયો ટ્યુટોરિયલ લેક્ચરમાં પેજ ક્લાસ જોશું. All the web forms in ASP.NET are actually instance of page class. વિદ્યાર્થી મિત્રો, ASP.NET માં આપણે જેટલા પણ વેબ ફોર્મ બનાવીએ છીએ એ પેજ ક્લાસના જ ઇન્સ્ટન્સ છે, જે આપણને system.web.ui નેમસ્પેસમાં જોવા મળે છે. The page class inherits from the template control class. હવે આ પેજ ક્લાસ જે છે એ ટેમ્પલેટ કંટ્રોલ ક્લાસમાંથી ઇનહેરિટ થાય છે, which in turn inherits from the control class. Again ટેમ્પલેટ ક્લાસ એમાંથી ઇનહેરિટ થાય છે તો કે કંટ્રોલ ક્લાસમાંથી. The page class provides useful properties and methods that to be used our code. વિદ્યાર્થી મિત્રો, પેજ ક્લાસ છે એ મેઇન 4 ઓબ્જેક્ટ પ્રોવાઈડ કરે છે. એક છે સેશન. તો વિદ્યાર્થી મિત્રો, સેશન જે ઓબ્જેક્ટ છે એ system.web.session_state.http session state ક્લાસનો ઓબ્જેક્ટ છે. અને એ કેવી રીતના એક્ટ કરશે તો કે ઇટ એક્ટ એઝ એ ગ્લોબલ રિપોઝિટરી ટુ સ્ટોર યુઝર સ્પેસિફિક ડેટા ધેટ નીડ ટુ પરસિસ્ટ બિટવીન વેબ પેજ રિક્વેસ્ટ. આ સેશનનો ઉપયોગ કરી અને આપણે સ્પેસિફિક ડેટાને વેબ પેજમાં પરસિસ્ટન્ટ કરવાનું હોય, એટલે કે એક પેજમાંથી બીજા પેજમાં, બીજામાંથી ત્રીજા પેજમાં, એવી રીતના યુઝરે લોગિન કર્યા બાદ કન્ટિન્યુઅસ એમને કોમ્યુનિકેશન કરવાનું હોય પેજમાં, ત્યારે સેશન ઓબ્જેક્ટનો યુઝ કરીશું. The session object stores data in the form of name value page, which is used to maintain data like user's name, user's ID, and other elements which are discarded when a user logs out or is not accessing any page of the website. તો વિદ્યાર્થી મિત્રો, સેશન જે ઓબ્જેક્ટ છે એ કેવી રીતના ડેટા કેવી રીતના સ્ટોર કરે છે તો કે યુઝર વેલ્યુ પેરમાં, નેમ વેલ્યુ પેરમાં એ ડેટા સ્ટોર કરશે, જેમ કે યુઝર નેમ, યુઝર આઈડી અને બીજા એલિમેન્ટ્સ. જ્યારે યુઝર લોગ આઉટ થશે ત્યારે આ બધા જ યુઝર નેમ, યુઝર આઈડી છે, બરાબર, એ ડિસ્કાર્ડ કરી દેવામાં આવશે. સેકન્ડ ઓબ્જેક્ટ છે પેજ ક્લાસનો એપ્લિકેશન. એપ્લિકેશન જે છે ઓબ્જેક્ટ એ ક્યાં ક્લાસનો ઇન્સ્ટન્સ છે તો કે system.web.http application state ક્લાસ. આ ક્લાસનો ઇન્સ્ટન્સ એટલે એપ્લિકેશન. Like section object, it stores the data in the form of name value pair. સેશન ઓબ્જેક્ટની જેમ જ એપ્લિકેશન ઓબ્જેક્ટ પણ નેમ વેલ્યુ પેરમાં ડેટાને સ્ટોર કરશે, પણ ડિફરન્સ માત્ર એટલો છે કે આ જે એપ્લિકેશન જે ઓબ્જેક્ટ છે એનો જે સ્કોપ છે એ આખી એપ્લિકેશન માટે ગ્લોબલ રહેશે. થર્ડ ઓબ્જેક્ટ કેચે ઓબ્જેક્ટ. Cache object is an instance of the system.web.catching.cache class. કયા ક્લાસનો ઇન્સ્ટન્સ છે તો કે system.web.catching.cache ક્લાસનો ઓબ્જેક્ટ છે. It is also used to store the global information. ગ્લોબલ ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે કેચે ઓબ્જેક્ટનો યુઝ કરવામાં આવે છે. થર્ડ ઓબ્જેક્ટ છે રિક્વેસ્ટ. રિક્વેસ્ટ જે છે એ system.web.http રિક્વેસ્ટ ક્લાસના ઇન્સ્ટન્સનો ઓબ્જેક્ટ છે. It represents the value and properties of the HTTP request. એ કોની પ્રોપર્ટી અને વેલ્યુને રિપ્રેઝેન્ટ કરે તો કે HTTP રિક્વેસ્ટની. That cause the page to be loaded, જે પેજને લોડ કરવા માટે
જવાબદાર છે. નેક્સ્ટ ચોથો ઓબ્જેક્ટ છે પેજ ક્લાસનો રિસ્પોન્સ. તો રિસ્પોન્સ જે ઓબ્જેક્ટ છે એ સિસ્ટમ ડોટ વેબ ડોટ એચટીટીપી રિસ્પોન્સ ક્લાસનો ઓબ્જેક્ટ છે. And it represents a web server's response to a client request. જે ક્લાયન્ટે રિક્વેસ્ટ કરેલી હોય, સેન્ડ કરેલી હોય, એનો રિસ્પોન્સ આપવા માટે જવાબદાર છે રિસ્પોન્સ ક્લાસ ઓબ્જેક્ટ. વિદ્યાર્થી મિત્રો, પેજ ક્લાસનું આપણે જો આર્કિટેક્ચર જોઈએ તો એના ટોટલ 5 કમ્પોનન્ટ છે. પેજ ડાયરેક્ટિવ, કોડ ડિક્લેરેશન બ્લોક, ASP.NET કંટ્રોલ, ચોથું સર્વર સાઇડ કમેન્ટ્સ અને પાંચમું સર્વર સાઇડ ઇન્ક્લુડ ડાયરેક્ટિવ. આ 5 વસ્તુ તમારે પેજની અંદર જોવા મળશે પેજ ક્લાસમાં. એમાં સૌથી પહેલી છે પેજ ડાયરેક્ટિવ. તો વિદ્યાર્થી મિત્રો, પેજ ડાયરેક્ટિવ શા માટે? પેજ ડાયરેક્ટિવ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ધ ડિફોલ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફોર એ પેજ. પેજ માટે તમે ડિફોલ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ યુઝ કરવી, બરાબર, એ પેજ ડાયરેક્ટિવ દ્વારા તમે સ્પેસિફાય કરી શકો છો. પેજ ડાયરેક્ટિવ can also be used for tracing page and import directive. પેજ ડાયરેક્ટિવ દ્વારા આપણે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટિવને ઇમ્પોર્ટ પણ કરી શકીએ છીએ અને પેજને ટ્રેસિંગ પણ કરી શકીએ છીએ. સિન્ટેક્સ એનું જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ ડાયરેક્ટિવનું, તો જુઓ અહીંયા લેસ ધેન પર્સન્ટેજ એટ ધ રેટ, પછી પેજ આપણો ક્લાસ, પછી કઈ તમારે ડિફોલ્ટ લેંગ્વેજ અત્યારે જે અહીંયા તમારે જે રાખવી હોય ડિફોલ્ટ લેંગ્વેજ, બાય ડિફોલ્ટ C# છે. અહીંયા તમારે VB.NET કરવું હોય તો એ પણ તમે રાખી શકો છો. આપણે યુઝ કરીએ છીએ C#. ઓટો ઇવેન્ટ વાયરઅપ ટ્રુ, કોડ ફાઇલ એટલે જે આપણે લોજિક ફાઇલ આપણે યુઝ કરવી હોય એ કઈ, તો કે default.aspx.cs. ઇનહેરિટ કોને કરશે, તો કે ડિફોલ્ટ ફાઇલને, બરાબર. તો આ આવી રીતના આપણે પેજ ક્લાસની અંદર પેજ ડાયરેક્ટિવ સ્પેસિફાય કરીએ છીએ, બરાબર. હવે by default certain namespaces are automatically imported into ASP.NET page. બાય ડિફોલ્ટ વિદ્યાર્થી મિત્રો અમુક ઘણી બધી એવી નેમ સ્પેસ છે જે ઓટોમેટિકલી ASP.NET પેજની અંદર ઇમ્પોર્ટ કરવામાં આવે છે. ફોર ઇમ્પોર્ટિંગ ધ નેમ સ્પેસ વી કેન યુઝ ઇમ્પોર્ટ ડાયરેક્ટિવ. નેમ સ્પેસને આપણા પેજની અંદર ઇમ્પોર્ટ કરવા માટે ઇમ્પોર્ટ ડાયરેક્ટિવનો યુઝ કરવામાં આવે છે. એનું બેઝિક સિન્ટેક્સ શું છે ઇમ્પોર્ટ કરવાનું ડાયરેક્ટિવને, તો કે percentage at the rate import નેમ સ્પેસ બરાબર જે નેમ સ્પેસ તમારે યુઝ કરવી હોય એ system.web.mail. તો આ એક પ્રકારની નેમ સ્પેસ આપણા પેજની અંદર ઇન્ક્લુડ થઈ ગઈ. પછી કોડ ડિક્લેરેશન બ્લોક. A code declaration block contains all the logic of ASP.NET page. ASP.NET પેજનું લોજિક એ કોડ ડિક્લેરેશન બ્લોકની અંદર હોય છે. ASP.NET કંટ્રોલ્સ પેજનો ટેક્સ્ટ અને HTML કન્ટેન્ટ જેમાં દર્શાવવામાં આવે છે એ ASP.NET કંટ્રોલ દ્વારા દર્શાવવામાં આવે છે. The only requirement is that control should appear within a form runit is equal to server. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાંઈ પણ વર્ક કરીશું એ ફોર્મની અંદર આપણે કરીશું runit equal to server કરીને, બરાબર. સર્વર સાઇડ કમેન્ટ કેવી રીતના આપી શકાય, તો કે વિદ્યાર્થી મિત્રો લેસ ધેન ડેશ ડેશ અને પછી જે કંઈ પણ કમેન્ટ આપવી હોય એ ડેશ ડેશ પર્સન્ટેજ ગ્રેટર ધેન એની વચ્ચે તમે સર્વર સાઇડ કમેન્ટ આપી શકો છો. સર્વર સાઇડ ઇન્ક્લુડ ડાયરેક્ટિવ. હવે સર્વર સાઇડ તમારે કોઈ ફાઇલ ઇન્ક્લુડ કરાવવી હોય તો કેવી રીતના કરાવી શકો, તો એના માટે લેસ ધેન નોટ ઇક્વલ ટુ નોટ ડેશ ડેશ હેશ ઇન્ક્લુડ પછી જે ફાઇલ તમારે સર્વર સાઇડ ઇન્ક્લુડ કરાવવાની હોય એ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ ક્લાસ જોયું, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું
જોશું. ધન્યવાદ.